આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા વિક્રમાદિત્ય એક જીવનની અંદરમાં સેંકડો જીવન જીવી ગયા હોય એવું જ એમનું ચરિત્ર. જેમના જીવનના પ્રસંગોનું વર્ણન કરતાં પાર ન આવે એવું જીવન. ખરા અર્થની અંદરમાં જીવન કેવું જીવવું જોઈએ, લાઇવલીનેસ કેવી હોવી જોઈએ, એનું ઉદાહરણ પૂરું પાડતું આ જીવન. 32 પુતળીઓ, રાજા ભોજને કેટલાક પ્રસંગો રાજા વિક્રમાદિત્યના જીવનમાં થયેલા એ જણાવે છે. એમાંથી 18 પુતળીઓનું વર્ણન આપણે ગઈકાલ સુધી જોયું. 19મો દિવસ થાય છે અને રાજા ભોજ ફરીથી સિંહાસન પર બેસવા માટે ધસમસે છે ને એવા સમયે અનંગ ધ્વજા નામની પુતળી એ રાજાને ના પાડે છે કે વિક્રમાદિત્ય જેવા ગુણ તમારામાં હોય તો જ બેસજો. એમનામાં કયા કયા ગુણ મુખ્યતયા હતા? તો કે તેઓ મહાપરાક્રમી હતા, સત્યવક્તા હતા, ધર્મનિષ્ઠ હતા અને દાતા પણ હતા. એમના રાજ્યમાં પાત્રને દાન, દીનને મદદ અને અતિથિને સત્કાર મળતો હતો. સર્વત્ર દરિદ્રતાનો નાશ થઈ ગયો હતો. આ બધી વાત કરતાં કરતાં એનું પ્રમાણ આપતા એક પ્રસંગ કહે છે કે એકવાર એક મહર્ષિ રાજા પાસે આવીને કહે છે કે એક વરાહ અમારા આશ્રમો, યજ્ઞકુંડો, ઉદ્યાન વગેરેનો નાશ કરે છે, તેથી તું અમારું રક્ષણ કર. રાજા સાંભળે છે, તરત ત્યાં પહોંચી જાય છે. એ ત્યાં પહોંચે છે એટલે એમના આગમનથી, એમના પરાક્રમથી એ જે વરાહ છે એ નાસી જાય છે. ત્યાં બધા દેવો મળે છે. છેલ્લે બલિ રાજા એ વિક્રમાદિત્યને મળે છે. ખ્યાલ આવે છે કે આ તો રાજા વિક્રમાદિત્ય છે. એટલે તરત જ એ પોતાના અર્ધ સિંહાસન ઉપર બેસાડીને હર્ષથી એમની ખૂબ પ્રશંસા કરે છે અને એને પોતે મળ્યા એના ભેટ સ્વરૂપે શીઘ્ર રસાયણ રૂપ, જેનાથી સુવર્ણ અને નિરોગીતા પ્રાપ્ત થાય, એ આપે છે. આ શીઘ્ર રસાયણ લઈ અને વિક્રમ રાજા પાછા ફરતા હતા. રસ્તામાં યાચકને જુએ છે. હવે અત્યારે કંઈ જ નથી સાથે, અને આપવું શું? કોઈ માંગતું હોય અને એને પાછો કઈ રીતે ઠેલાય? આ વિક્રમાદિત્ય રાજા છે. એટલે એવા સમયે પોતાનું આ અણમૂલું દાન એ પેલા યાચકને આપી અને પોતે પ્રસન્નતાથી પોતાના ઘરે પાછો આવે છે. શીઘ્ર રસાયણ રૂપ રસ કે જેનાથી સુવર્ણ અને નિરોગીતા પ્રાપ્ત થાય, એ રસનું દાન આપવામાં જે વિક્રમાદિત્યને એક ક્ષણનો પણ વિચાર ના આવ્યો, એવું દાન. અને યજ્ઞકુંડમાંથી પોતાની હાજરી માત્રથી વરાહને નાસાવી દેવાનું, ભગાવી દેવાનું, એ જેનું પરાક્રમ છે, એ જો હે ભોજ તારામાં હોય તો તું વિચાર કર સિંહાસન પર આવવાનો. ભોજ પાછો વયો જાય છે. બીજો દિવસ થાય છે. ફરીથી પ્રયત્ન કરે છે ત્યારે કુરંગ નયના નામની પુતળી આવે છે અને કહે છે કે હે રાજન, આ સિંહાસન પર તારે બેસવું યોગ્ય નથી. વિક્રમાર્ક ભૂપાલને ઇન્દ્રએ આ સર્વતોભદ્ર નામનું આસન આપ્યું છે, એટલે આ સિંહાસન ઉપર વિક્રમાદિત્ય વિના અન્ય કોઈ શોભે એમ નથી. હવે ત્યાંથી પાછો પ્રસંગ કહે છે કે વિક્રમાદિત્ય એક શ્લોક સાંભળે છે અને શ્લોકના અર્થ માટે એ છેક વિદેશ સુધી જાય છે. એ વિદેશ સુધી જતાં જતાં એના અદ્ભુત આશ્ચર્યથી અનેક તીર્થો જોતાં જોતાં એ પદ્મપુર નગરમાં જાય છે. ત્યાં વર્ધમાન સ્વામી ભગવાનનું એક જિનાલય જુએ છે. એને નમી અને એના રંગમંડપમાં જાય છે અને ત્યાં ચારે ચાર દિશાઓમાં જે વ્યક્તિઓ એને પ્રાપ્ત થાય છે, કે જે લોકો 4 દિશામાં ભમીને આવ્યા છે, એ લોકો પોતાની વાત કરે છે. એમાં ચોથો એવું કહે છે કે એક અદ્ભુત યોગીન્દ્ર છે, પણ હું તેમની પાસે જઈ શકતો નથી કારણ કે ત્યાં જવામાં બહુ કષ્ટ છે. અને વિક્રમ રાજા સાંભળે છે એમનું સાહસ જે અંદરમાં પડ્યું છે સાહજિક રીતે, એ સાહસ એ સમયે બહાર આવે છે અને એમ કહે છે કે હું ત્યાં જઈશ. અને ત્યાં જાય છે, યોગીરાજને નમન કરે છે અને યોગીરાજ આવી રીતે આવેલા વિક્રમને પરાક્રમપૂર્વક એના ઉપર પ્રસન્ન થાય છે અને અદ્ભુત શક્તિવાળો સિદ્ધદંડ, કંથા અને ચાકડીને બધું આપે છે. આ બધું લઈ અને વિક્રમ રાજા અવંતીમાં આવે છે. પણ ત્યાં રસ્તામાં એક રાજવી
ને મૃત્યુ પામતો જુએ છે. હવે એને બચાવવા માટે આ સિદ્ધદંડ, આ કંથા અને આ ચાકડી, એ ત્રણેયનો પ્રભાવ એવો હતો કે આ ત્રણેય પ્રભાવથી મરણ પથારીએ રહેલો રાજા એ પણ જીવી શકે એમ હતો. તો આ ત્રણ વસ્તુઓ વિક્રમ રાજા એને દાનમાં આપી દે છે અને પેલા રાજવીને જીવંત કરીને પછી અવંતી આવે છે. પોતે જ્યાં કોઈ ન જઈ શકે, જ્યાં યોગીઓ પણ નહોતા જઈ શકતા એવા સ્થાન તરફ પોતે અતિ પરાક્રમ કરી અતિ કષ્ટ વેઠીને ગયા, પણ એક વ્યક્તિનું મૃત્યુ થતાં જોઈ ન શક્યા અને એમને પ્રાપ્ત થયેલી તમામ વસ્તુઓ એ અહીંયા દાનમાં આપી દીધી. બોલ રાજન, આવું ઉદારતાનું સામ્રાજ્ય તારા હૃદયની અંદરમાં છે? ભોજ રાજા બોઠો પડી જાય છે, પોતાના મહેલે જાય છે. બીજે દિવસે 21મી પૂતળી આવે છે, નામ છે લાવણ્યવતી. એ પણ ના પાડે છે કે જો વિક્રમાદિત્ય જેવો ઔદાર્ય ગુણ હોય તો આ આસને બેસો. અને વાર્તા કરે છે કે રાજા વિક્રમ મંત્રીપુત્રના કહેવાથી જીન મંદિરમાં જાય છે. ત્યાં જઈ અને અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય અને પ્રભુતા, આ 8 મહાસિદ્ધિઓ જે છે એ મહાસિદ્ધિઓની જે દેવીઓ છે એ દર્શનને આવે છે. વિક્રમ એમની પાછળ જાય છે. પરીક્ષા થાય છે. પરીક્ષાની અંદરમાં ઉકળતા તેલની કઢાઈમાં પડવા માટે દેવીઓ કહે છે અને વિક્રમાદિત્ય પાછળ જતાં ત્યાં ઉકળતા તેલની કઢાઈમાં પણ પડી જાય છે. દેવતા હાજર થાય છે, દેવીઓ પ્રસન્ન થાય છે અને રાજાને પ્રભાવશાળી 8 રત્નો આપે છે. આ રત્નો લઈ અને તે અવંતી તરફ આવતો હોય છે ત્યાં રસ્તામાં એક દારિદ્ર્ય શેખર પંડિત દારિદ્ર્યના તાપથી તપ્ત થઈ અને ઘરની બહાર નીકળ્યો રાજાને મળે છે અને રાજા એનું દુઃખ જોતાં, એનું દારિદ્ર્ય જોતાં દ્રવી જાય છે અને પોતાના 8 રત્નો એને આપી દે છે. રાજા બહુ જ વિચારે છે કે આ કેવું જીવન છે, કેવા દાનના પ્રસંગો છે. એક વ્યક્તિ એક જીવનની અંદરમાં આટલો દાનેશ્વરી 100 વર્ષના આયુષ્યમાં કેવી રીતે બની શકે? અને એ ફરી પાછો મહેલમાં વયો જાય છે. 22મો દિવસ થાય છે. સૌભાગ્ય મંજરી નામની પુતળી ફરીથી રાજાને ના પાડે છે કે તમે આની પર ન બેસતા. તો કે કેમ? તો કે એક દિવસ રાજા વિક્રમાદિત્ય ભ્રમણ કરતો ઋષભદેવ ભગવાનના જીન મંદિરમાં ગયો. ત્યાં એને એક પરદેશી મિત્ર મળે છે. એ રાજા છે. બંનેનો પરિચય થાય છે. હવે આ પરદેશી રાજા જે છે એ વિક્રમને કામખ્યા દેવીની કથા કહે છે અને ત્યાં કામખ્યા દેવીને ત્યાં રહેલી રસકુંપિકા લેવા માટે પોતે ગયો હતો અને તે એને પોતાને પ્રાપ્ત ન થઈ એવું એ જણાવે છે. વિક્રમ આ વાત સાંભળીને પોતાના સાહસથી એ રસકુંપિકા લેવા માટે જાય છે. એમની જિજ્ઞાસા કેવી હશે? મૂળમાં આપણને છે ને દરેક દૃષ્ટાંતો સાંભળતા એવું લાગે કે આ કેટલા વિક્રમને થોડું એક્ઝેગરેટ કર્યું એવું થાય. કેટલા પ્રસંગોમાં વિક્રમ અહીંયા ગયો, કોઈકે આવું કીધું તો અહીંયા ગયો, કોઈકે આવું કીધું તો અહીંયા ગયો. આ જે ગુણ છે એ ગુણ દર્શાવે છે કે વિક્રમ મહારાજાની પોતાની અંદરની જિજ્ઞાસા વૃત્તિ એક બાળક કરતાં પણ ચડિયાતી, એ પ્રબળતમ હતી. કોઈ પણ વસ્તુ એક પરાક્રમી વ્યક્તિને પ્રાપ્ત ન થાય એ પડકારરૂપી લેવાય, એ જ પરાક્રમ. જરૂરી નથી કે એને એ વસ્તુનો લોભ હોય, એને પોતાની પરાક્રમિતા પોતાની સામે સાબિત કરવાની વૃત્તિ હોય. અત્યારે આપણે જગતને દેખાડવા માટે જે સ્ટેટસો મૂકીએ છીએ એને જગતને દેખાડવા માટે જે ગોરખ ધંધાઓ આપણે બધા અત્યારે કરતા થઈ ગયા આ પાશ્ચાત્ય વિકૃતિને અનુસરીને, એવા સમયે ખરેખર આપણું આ યુવાધન એ પરાક્રમના માર્ગે ન જતાં આવા કાલ્પનિક દેખાડાના માર્ગે જાય છે. એ આપણા સૌની સૌથી મોટી નિષ્ફળતા છે. જે વ્યક્તિઓના જીવનની અંદરમાં આર્યાવર્તમાં જન્મ્યા હોય અને આર્યાવર્તમાં જન્મેલો માણસ સત્વશાળી હોય, એ સત્વ એટલું અંદરથી થનગનતું હોય કે એને તમે પડકાર ફેંકો અને એ માણસ ઝીલી લે, એ જ એની યુવાની. એની જગ્યાએ આજનું યુવાધન આપણું એ આ પરાક્રમોની વાત તો બહુ દૂર રહી. પૂર્ણપણે કાયરતા કહી શકાય, પૂર્ણપણે જીવનની નિષ્ફળતા કહી શકાય એવા બધા રસ્તાઓ, એવા બધા માર્ગોને એવી બધી જગ્યાઓએ આપણું આ યુવાધન વેડફાતું હોય એ દર્શાવે છે કે આ વિક્રમના 2080 વર્ષોની અંદરમાં આપણે કેટલી હદ સુધી
આપણા સમાજને વિકૃતિ તરફથી જતાં અટકાવી ન શક્યા. અને આ સમાજ ધીરે ધીરે એટલી હદ સુધી વિકૃત થતો ગયો આજે કે આપણું આવતી પેઢી એ પૂર્ણપણે આપણી પોતાની સંસ્કૃતિથી સાવ અલગ થઈ અને કોઈક ભળતી જ દિશામાં, વાત ધર્મની કે મનુષ્યભાવને સફળ કરવાની નથી, વાત મનુષ્યપણા તરીકે રહેવાની પણ છે, એ બાબતમાં પણ નિષ્ફળ જતી જાય છે. પાશ્ચાત્ય વિકૃતિએ માણસને એટલું બધું પલટાવી નાખ્યું છે ખાલી એક 25-50 વર્ષના ગાળાની અંદરમાં, કે આપણે કદાચ 25-30 વર્ષ પહેલાંનું યાદ કરીએ ને તો આપણને ચમત્કાર લાગે કે અચ્છા આવું પણ જગત હતું. એટલી હદ સુધીનો બગાડો આ જગતની અંદરમાં પ્રવેશ્યો. એવા સમયે આ વીર વિક્રમાદિત્યનું ચરિત્ર, વીર વિક્રમાદિત્યની જિજ્ઞાસા વૃત્તિ, સાહસિક વૃત્તિ, પરાક્રમી વૃત્તિ, ઉદાર વૃત્તિ, આ બધાનો જેટલો ફેલાવો કરીએ એટલી કદાચ શુભતા વધશે એવું ચોક્કસપણે આપણને લાગે. 22મો દિવસ એ સૌભાગ્ય મંજરી જે વાર્તા કરી રહી છે અને ત્યારે એ જણાવે છે કે રસકુપિકા લેવા માટે પોતે જાય છે વિક્રમ કામાખ્યા દેવી પાસે અને પોતાનું બલિદાન આપવા તત્પર થઈ જાય છે. ત્યાં ગયા પછીથી છેવટે દેવી પ્રસન્ન થાય છે અને એને રસકુપિકા આપે છે. પણ પોતાને મળેલી રસકુપિકાની પ્રેરણા પોતાને જે મિત્રએ કરી હતી એ મિત્ર એનો પહેલો અધિકારી છે એવું વિચારી અને વિક્રમાદિત્ય આટલા પ્રબળ પુરુષાર્થથી મળેલી રસકુપિકા એ પોતાના મિત્રને ભેટમાં આપી દે છે. બોલ ભોજ, આવી મૈત્રી નિભાવવાની તારી તાકાત છે, તારી યોગ્યતા છે? અને ભોજ સાંભળી અને વિચારે છે કે આ મારું કામ નથી, પાછો વયો જાય છે. 23મો દિવસ થાય છે અને ફરી પાછા ભોજ રાજાને મન થાય છે કે મારે ગમે તેમ કરી અને આ પૂતળીને મનાવી લેવી છે અને હવે આ સિંહાસન પર આજે તો બેસી જ જવું છે. માનવીની એક આદત હોય, એને નિષ્ફળતા બહુ ખૂંચે. અંદરમાં રહેલો આપણો જે અહંકાર છે એ ક્યારેય આપણને એવું સ્વીકારવા ન દે કે આ નિષ્ફળતા એ મારી અયોગ્યતાનું પરિણામ છે. એ એને વારંવાર એવું જ કરાવડાવે વિચારણામાં કે આ નિષ્ફળતા એ તારા પુરુષાર્થ રહિતતાના કારણે છે, તું મહેનત કર તને મળી જશે. પણ ક્યારેક વ્યક્તિઓએ વારંવારની નિષ્ફળતાને સમજી અને સ્વીકારવી જોઈએ કે ભાઈ આ નિષ્ફળતાઓ એ કદાચ મારી જ અયોગ્યતા છે, પુરુષાર્થના કારણે, એની ઓછપના કારણે થયું છે એવું નહીં, આ મારા ભાગ્યમાં હોય જ નહીં, પણ આ સ્વીકારવા નથી દેતું મન. આ સેમ આવું ભોજ રાજા સાથે થાય છે. અત્યાર સુધીમાં 22 દિવસ સુધી એ રોજ બેસવા જાય છે, રોજ જીદ કરે છે અને અંતે બેસી નથી શકતો. રોજ એને પુતળીઓ પાછી કાઢે છે અને તેમ છતાં પણ એનું મન જે છે એ સ્વીકારવા તૈયાર નથી કે હવે તો બસ. અને ફરી પાછો રોજ સવાર પડે અને જાણે પોતાનું એક અપમાન સહન થવાનું હોય એવું ખબર હોવા છતાં એ દિશામાં આગળ વધે. 23મો દિવસ થયો. ચંદ્રિકા નામની પૂતળી એ એની સામે આવે છે અને ભોજને બહુ સ્પષ્ટપણે કહે છે કે તારું અહીં બેસવું યોગ્ય નથી. આ રાજા વિક્રમ જે છે ને એ જૈન ધર્મનો પરમ ઉપાસક બન્યો હતો. એના જીવનની અંદરમાં નિરંતર જીન પૂજા, તત્વશ્રવણ, સાધુસંગ, દાન, દયા વગેરે બધું કરતો હતો. એટલે એના કારણે એકવાર સુરેન્દ્ર દેવનો ઇન્દ્ર જે છે એણે પ્રશંસા કરતાં કહ્યું કે આ 3 જગતની અંદરમાં વિક્રમ જેવો સાહસી, પરાક્રમી, દાનેશ્વરી અને ધર્મપરાયણ બીજું કોઈ નથી. ઇન્દ્રની સભામાં વચન અપાયું, ઇન્દ્ર જેવો ઇન્દ્ર આવા કોઈ મનુષ્યલોકના, મર્ત્યલોકના પ્રાણીના વખાણ કરે? આવું કેટલાક દેવો સહન ન કરી શક્યા. એટલે એમાં એક દેવ એ આ વિક્રમાદિત્યની પરીક્ષા કરવા માટે નીચે આવે છે. પરીક્ષાની અંદરમાં એ વિક્રમાદિત્યને એક દુઃસ્વપ્ન આપે છે. રાજા રાજભંડારનું દાન કરે છે અને છેવટે રાજ્ય પણ બીજાને આપી અને પોતે ચાલી નીકળે છે. આ આખી કથા એની અંદરમાં વિક્રમાદિત્યનો ત્યાગ, સાહજિક ત્યાગ એ જોઈ અને પેલા દેવને ખરેખર એવું લાગ્યું કે આ જગતની અંદરમાં ખરેખર પ્રશંસા કરવા અને સ્તુતિ કરવા યોગ્ય કોઈ વ્યક્તિ છે તો એ ફક્ત અને ફક્ત વિક્રમાદિત્ય છે. અને આ સાહસ જોઈ અને તેઓ રાજાને પોતાનું રાજ્ય પાછું આપે છે. એનો દાન ભંડાર જે હતો, રાજભંડાર, એ રાજ્ય ભંડાર ફરીથી એટલો જ સમૃદ્ધ કરી દે છે. અને ત્યારે પેલી પૂતળી ચંદ્રિકા એમ કહે છે કે ફક્ત એક દુઃસ્વપ્નના કારણે
પોતાના સમગ્ર રાજ્યનો એક ક્ષણમાં ત્યાગ કરવાનો વૈરાગ્ય, આ ત્યાગ શું તારામાં છે? મેળવતા આવડે એ તો જ સાર્થક ગણાય જો છોડતા આવડે. જેને ફક્ત મેળવતા આવડે છે અને છોડતા નથી આવડતું એ માણસ એ જીવનની અંદરમાં હંમેશા દુઃખને પાત્ર બને છે. આપણા બધાની પરિસ્થિતિઓ ધીરે ધીરે આ દિશામાં જઈ રહી છે. આખું જીવન કંઈક કેટલી વસ્તુઓ મેળવીએ છીએ, પણ જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું આવે છે ત્યારે જે છોડવાની ખુમારી હોવી જોઈએ આપણામાં, જે છોડવાની એક છટા હોવી જોઈએ, એ મૃત્યુની કળા એ આપણે શીખી જ નથી શકતા. જીવન આખું એ મૃત્યુની કળાને શીખવા માટે છે. મેળવી શક્યા તો છોડી પણ શકીએ. મમત્વ વગર જીવતા આવડવું જોઈએ. આ બધી વાતો જે ધર્મએ આપણને કીધી અને જે ધર્મના કારણે વિક્રમાદિત્ય આ બધી વાતો શીખ્યા, એવો જ ધર્મ આપણને પ્રાપ્ત થયો, જૈન ધર્મ. આપણે કેટલું પામી શક્યા? વિક્રમાદિત્ય તો કેટલા મોડે જૈન ધર્મ પામ્યા, અને તેમ છતાં એમના જીવનની આ પરાક્રમ ગાથા દેવીઓ આવી અને રાજા ભોજને કહે છે. આપણે ક્યારે આવા અંશને પામશું? વિક્રમાદિત્ય એની આ વાત સાંભળી ભોજ પાછો વયો જાય છે. 24મો દિવસ થાય છે અને હંસગમ નામની પૂતળી જે છે એ રાજાને રોકે છે. આ સિંહાસન તો સિંહની ગુફા જેવું જાણવું, એના ઉપર સિંહ બેસી શકે, અને આ જગતમાં સિંહ એ ફક્ત રાજા વિક્રમ જ હતો. અને હવે નવી વાર્તા કરે છે કે શાલિવાહન રાજા સાથેની વિક્રમાદિત્યની આ એક ઘટનાની વાત છે કે રાજા વિક્રમ શાલિવાહનને બોલાવવા માટે દૂત મોકલે છે. શાલિવાહન જતો નથી. આખરે પ્રતિષ્ઠાનપુરના રાજા પાસે તેની માંગણી થાય છે, છતાંય તે નથી જતો. એટલે વિક્રમાદિત્ય સૈન્ય લઈને આવે છે. શાલિવાહનને દેવતા સહાય કરે છે અને એટલે એ વિક્રમના સૈન્યને મૂર્છિત કરી દે છે. તો આ બાજુ વિક્રમ રાજા વાસુકી નાગનું આરાધન કરે છે. નાગરાજ પ્રસન્ન થાય છે, પ્રત્યક્ષ થાય છે અને એને અમૃતકૂપ દેવા પાતાળમાં લઈ જાય છે. વિક્રમ પાતાળમાં જાય છે, અમૃતકૂપ લઈને આવે છે અને ત્યાં રસ્તામાં શાલિવાહને મોકલેલા 2 ચાકરો સેવકો અમૃતકૂપની યાચના કરે છે. હવે પરિસ્થિતિ એ છે કે વિક્રમ ખાસ નીચે પાતાળમાં ગયા છે જેટલા માટે કે પોતાનું જે સૈન્ય મૂર્છિત થઈ ગયું છે એ મૂર્છિત થયેલા સૈન્યને જાગૃત કરવા માટે અમૃતકૂપ લઈ આવે. પોતે લડવા આવ્યા છે, અહીંયા કોઈ દાન ધર્મ કરવા નથી આવ્યા. અને એને ખબર પણ છે કે આ જે બંને ચોર છે જે અત્યારે મારી પાસે યાચના કરી રહ્યા છે, બંને શાલિવાહનના મોકલેલા છે. એ જ શાલિવાહન કે જેને પોતે પ્રાપ્ત કરવા માટે આવ્યો છે. આટલું બધું હોવા છતાં વિક્રમાદિત્ય પોતાને મળેલા એ અમૃતકૂપનું પેલા 2 જે ચોર છે એને દાન કરી દે છે. આ એની ઉદારતા જોઈ અને નાગરાજ પ્રસન્ન થાય છે, સૈન્ય જીવિત થાય છે અને શાલિવાહન રાજા પોતે, જેને પોતે જીતવા માટે આવ્યો છે, એ જીતવા માટે આવેલ વિક્રમાદિત્યને શાલિવાહન પોતે ઝૂકવા માટે જાય છે. આ જે ઉદારતા હતી, પોતાના સૈન્યનો પણ વિચાર કર્યા વગર, પોતાના યુદ્ધનો વિચાર કર્યા વિના, પોતાના આશયનો વિચાર કર્યા વિના ફક્ત દાન કરી રાખવું. જો આવું દાનનું પરિણામ તારા મનમાં હોય તો હે ભોજ, તું બેસ સિંહાસન ઉપર. આ જે કથા છે એ કથાની અંદરમાં જ્યોતિષનું જ્ઞાન બહુ વિશેષપણે અપાયું છે કથાની અંદરમાં, અને બહુ ઉત્તમ વાર્તા તરીકે આ પ્રસિદ્ધ કરી શકાય 32માની એવી આ સરસ મજાની વાર્તા છે. હવે 25મી પૂતળી આવે છે, વિદ્યુત પ્રભા નામ, અને પૂછે છે ભોજ રાજાને કે તું વિક્રમાદિત્ય જેવો છે? બોલ તો તું આની પર બેસ. હવે વિક્રમાદિત્યના આખા જીવનની વાત જવા દે, હું તને વિક્રમાદિત્યનો એક નાનકડો પ્રસંગ કહું. જો તને એમ લાગે કે તું એના જેવો પણ છે તો પણ તું આની પર બેસશે, ચાલ. અને પ્રસંગ કહે છે કે એકવાર એક અપૂર્વ જ્યોતિષવિદે પંડિત વિક્રમ રાજાને કહ્યું કે અમુક યુગોથી 12 વર્ષનો ભયંકર દુકાળ આ માળવ દેશમાં આવવાનો છે. ચોમાસું આવે છે, વરસાદનું ટીપુંય પડતું નથી. પ્રજામાં હાહાકાર મચી ગયો. દાન પૂજા આદિ બધું જ થયું, પણ કંઈ જ ન થયું.
છેવટે એક દેવે કેટલાક લોકોને કહ્યું કે પર્જન્ય દેવને 32 આનું બલિદાન આપવામાં આવે તો પ્રસન્ન થઈને વરસાદ વરસાવે. વિક્રમ રાજા પોતે વિચારે છે કે જો પોતે 32 લક્ષણો છે આવું ઘણીવાર સાંભળ્યું છે, તો પછી પ્રજાનું આ દુઃખ દૂર કરવા માટે હું 32 લક્ષણો છું તો મારે એ પર્જન્ય દેવની આરાધના કરવી જોઈએ. એટલે કોઈને પણ કીધા વગર રાતોરાત રાજમહેલમાંથી પોતે ગાયબ થાય છે અને પર્જન્ય દેવને આરાધવા માટે અને પોતાનું બલિદાન આપવા માટે જાય છે. આરાધના કરે છે. દેવ પ્રસન્ન નથી થતા. પોતાના હાથેથી પોતાની તલવારથી પોતાનું મસ્તક કાપીને દેવીને ચડાવી દે છે, દેવને ચડાવી દે છે અને ત્યાં દેવતા પ્રસન્ન થાય છે. વિક્રમાદિત્યને ફરીથી જીવતો કરી દે છે અને વરસાદ વરસાવે છે. કુયોગ આખો ને આખો જે હતો જ્યોતિષના દૃષ્ટિએ એ આખો ને આખો કુયોગ એનો લોપ થઈ જાય છે અને આખી પૃથ્વી એ જળમય અને સુકાળ થઈ જાય છે. બોલ, આવો રાજા બની શકીશ તું? આવો રાજા છે તો તું બેસ છે. અને ભોજ રાજાની પાસે કોઈ જવાબ જ નથી. આવી વિક્રમ રાજાની અજબ ગજબની વાતો, અજબ ગજબની એક એક પ્રસંગો સાંભળીએ અને ચકાચોંધ થઈ જાય એવી વાતો. 32 પૂતળીઓમાંની હજી કેટલીક 7 પૂતળીઓની વાતો અને બીજા પણ કેટલાક એમના પ્રસંગો અને મેઇનલી એમના મૃત્યુ સમયે છેલ્લી ક્ષણે એમની સાથે એક અનુભવ થયો હતો અપ્સરાઓ સાથેનો. એ જે અનુભવ છે એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જેના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મેં ચામી તો કડમ જૈનમ જયતિ શાસન.